મકર રાશિના મિત્રો, આજની આ પર્ચી સામાન્ય નથી. ધ્યાનથી સાંભળજો, કારણ કે આ શબ્દો તમારા સુધી કોઈ સામાન્ય રીતે નથી પહોંચ્યા. આ પર્ચી તમને યોગ્ય સમયે મળી છે અને માત્ર સહયોગ નથી. કોઈ અદૃશ્ય શક્તિ તમને આ તરફ ખેંચી લાવી રહી છે. તમારા જીવનમાં કંઈક મોટું બનવા જઈ રહ્યું છે, પણ તે પહેલાં એક સત્ય જાણવું ખૂબ જરૂરી છે. તમે કદાચ ખબર નહીં હોય, પરંતુ તમારી આસપાસ એક એવી શક્તિ કેરો બની ગઈ છે જે દિવસ રાત તમારી રક્ષા કરી રહી છે. મકર રાશિ, આ વાત મજાકમાં નથી. નવદેવી શક્તિઓ તમારા જીવનમાં પર પોતાની કૃપા વરસાવી રહી છે. તમે જ્યાં જાઓ છો, જે કરો છો, ત્યાં એક અજાણી શક્તિ તમને બચાવી રહી છે. હવે પ્રશ્ન એ છે, શું તમે આ શક્તિને ઓળખો છો કે પછી તમે અંજાણ બનીને બધું ગુમાવી રહ્યા છો? આવનારા દિવસોમાં ખાસ છે અને આ સમય પહેલાં તમને આ સત્ય જાણવું જરૂરી છે. કારણ કે જે આ વાતને સમજશે તેનો સમય બદલાશે, અને જે અવગણશે તે ફરીથી એ જ સમયના જાળમાં ફસાઈ જશે. મકર રાશિના લોકો, જો તમે આ પર્ચીને અંત સુધી સાંભળશો તો તમારા જીવનમાં એવો ફેરફાર આવશે જે તમે ક્યારેય વિચાર્યો પણ નહીં. ઘણીવાર તમારા જીવનમાં એવો સમય આવ્યો હશે જ્યાં બધું બંધ થઈ ગયું હોય, રસ્તા જ ના દેખાતા હોય, પોતાના લોકો પણ સાથ છોડી જતા હોય અને તે અંદરથી તૂટી જાઓ. તમે લાગ્યું હશે કે હવે કશું બાકી નથી, પણ એ જ સમયે કંઈક અજાણી મદદ તમને મળી ગઈ. કોઈ રીતે તમે બચી ગયા. તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધું કેમ થાય છે? મકર રાશિ, એ મદદ કોઈ સામાન્ય માણસની નથી હોતી. એ તો સીધી દેવી શક્તિઓની હોય છે. જ્યારે તમે સંપૂર્ણ એકલા પડી જાઓ ત્યારે જે હાથ પકડે છે એ દેવી શક્તિ હોય છે. એ હાથ કોઈ માણસનો નહીં, પણ એ દેવી શક્તિ હોય છે. અને હકીકત એ છે કે તમારા જીવનમાં ઘણા વખત એવું થયું છે, બસ તમે ધ્યાન નથી આપ્યું. તમારા જીવનમાં દરેક વાળા પર કોઈ શક્તિએ તમને બચાવી છે. ઘણીવાર તમે ખોટા નિર્ણય લેવા જતા હો, પણ તમે રોકી જાઓ છો. એ એમને એમ નથી થતું. એ તમારી પાછળ દેવી શક્તિનો હાથ હોય છે. પછી તમે સમજ્યું હશે કે હું બચી ગયો. આ બધું ફક્ત નસીબ નથી, આ એક સુરક્ષા છે. મકર રાશિના મિત્રો, તમારા ચારે બાજુ એક અદૃશ્ય રક્ષણ ઘેરો બનાવ્યો છે. નવદેવી શક્તિઓ તમને દરેક ખતરા પહેલાં ચેતવણી આપી છે, પરંતુ એ સવાલ તમારા મનમાં ચોક્કસ આવે છે, આટલું બધું મને કેમ મળી રહ્યું છે? મેં એવું શું કર્યું કે આ શક્તિઓ મારી ઉપર એટલી પ્રસન્ન થઈ છે? આજની આ પર્ચીમાં તમને દરેક પ્રશ્નનો જવાબ મળવાનો છે મિત્રો, એટલે વિડીયો ખાસ એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. પણ અહીં એક મોટી શરત છે, આ વાતને સામાન્ય સમજવાની ભૂલ કરશો નહીં, કારણ કે જે લોકો આને અવગણશે તેઓ જીવનમાં ભટકતા જ રહે છે, પરંતુ જે સમજશે તેનું જીવન નીચેથી ઉપર પહોંચી જશે. મકર રાશિ, હવે વાત એ છે કે તમે આપણે હવે તમારા સ્વભાવની વાત કરવાની છે. મકર રાશિનું દિલ ખૂબ જ નરમ છો. રસ્તા પર કોઈ દુઃખી માણસ દેખાય તો તમારી આંખો ભીની થઈ જાય છે. તમે અજાણ્યા લોકો માટે પણ વિચારતા રહો છો કે આને શું થયું હશે. ઘણી વખત તમે બીજાની મદદ કરવા માટે તમારો સમય, તમારી ખુશી પણ છોડી દીધી છે. તમારું એક બીજું સ્વભાવ એ છે કે તમે દરેક વાતને ઊંડાણથી જાણવા માંગો છો. ઉપરથી તમે કંઈ સંતોષ આપતું નથી, તમે હકીકત સુધી પહોંચવા માંગો છો. આ જ કારણ છે કે તમે આ પર્ચી સીધી પહોંચી છે, કારણ કે તમે અંદરથી લાગ્યું કે અહીં ખાસ છે. પણ મકર રાશિ, જ્યાં આ ગુણ તમને આગળ લઈ જાય છે ત્યાં ક્યારેક તમને નુકસાન પણ કરાવે છે. તમે ઘણીવાર ભાવનામાં આવીને ખોટા લોકો પર વિશ્વાસ કરી લો છો. લોકો મીઠી વાતો કરીને તમને ઉપયોગ કરી લે છે. તમે તેમના માટે બધું કરો અને જ્યારે તમને જરૂર પડે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. ઘણી વખત તમે જિંદગીમાં આવીને નિર્ણયો લીધા લો છો, મારે આ જ જોઈએ, હવે જ જોઈએ, અને આ ઉતાવળમાં તમે નુકસાન ઉઠાવ્યો છો. આ તમારી કમજોરી છે અને આવનારા સમયમાં તમને આ પર ખૂબ કાબૂ મેળવવો પડશે, કારણ કે હવે જે સમય આવી રહ્યો છે તે સામાન્ય નથી. મકર રાશિ, હવે તમને એક મોટો નિર્ણય લેવો પડશે. આવનારા દિવસોમાં તમે તમારા જીવનનું સાચું ફળ મેળવવાના છો. એ જ ફળ જે તમે વર્ષોથી કમાઈ રહ્યા છો. તમે જે સારા કામ કરો છો, જે સચ્ચાઈ રાખો છો, જે બીજાની મદદ કરો છો, તેનું પરિણામ હવે મળવાનો સમય આવી ગયો છે. પણ આગળ શું થવાનું છે અને આ કયા 3 કામ તમને જીવનમાં અચાનક ધન અને સુખ તરફ લઈ જઈ રહ્યા છે, એ વાત હું આગળ કહીશ. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. મકર રાશિના મિત્રો, તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે તમે કોઈ સારું કામ કરો છો,
જેમ કે રસ્તા પર કોઈ વૃદ્ધને સહારો આપવો, ભૂખ્યા પ્રાણીને ખવડાવવું, કે પોતાના દુઃખને બાજુમાં રાખીને બીજાની ખુશીનું જોવું, પછી તમારા મનમાં એક અજાણી શાંતિ આવી જાય છે. મકર રાશિ આ સામાન્ય લાગણી નથી. આ એ સંકેત છે જે દેવી શક્તિઓ તમને પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપી રહી છે. તમારા જીવનમાં ઘણા એવા ક્ષણો આવ્યા છે જ્યાં તમે પોતાનો ફાયદો છોડીને બીજાનો વિચાર કર્યો છે. તમે ઘરમાં એકતા જાળવી રાખવા માટે ઘણીવાર પોતે ચૂપ રહી ગયા. ઝઘડો વધે તે પહેલાં જ તમે જે વાતને શાંતિ કરી છે. તમે ઘણીવાર એવું પણ કહ્યું છે કે તમારી સાચી હોવા છતાં પણ તમે વાતને આગળ વધવા દીધી નથી, કારણ કે તમે પરિવારનો મહત્ત્વનો લાગ્યા છો. આ જ કારણ છે કે નવ દેવી શક્તિઓ તમારા ઉપર પ્રસન્ન થઈ છે. મકર રાશિ, તમે સ્ત્રીઓનું સન્માન કરો છો. તમે ક્યારેય પોતાના ગુસ્સાને ઘરમાં સ્ત્રીઓ પર ઉતારતા નથી. દુનિયા ભલે તમને તકલીફ આપે, પણ તમે જાણો છો કે ગુસ્સો ક્યાંય રોકવો એ તમારું સૌથી મોટું બળ છે. ઘણા લોકો દિવસભર બહારની તકલીફો લઈને ઘરે આવે છે અને પછી પોતાનો ગુસ્સો પોતાની પત્ની, માતા કે બહેન પર ઉતારે છે, પરંતુ તમે એવો સ્વભાવ ધરાવતા નથી. તમે સમજતા છો કે સાચું શક્તિશાળી શું છે, જે પોતાને કાબૂમાં રાખી શકે. અને મકર રાશિ, આ ગુણને કારણે જ દેવી શક્તિઓ તમારી તરફ આશીર્વાદ આપી રહી છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીંથી વાત ખૂબ જ મહત્ત્વની બની રહી છે. તમે જીવનમાં બધું મેળવો છો, સુખ, શાંતિ અને ધન, પણ તેના માટે તમે 3 ખાસ કામ કરવા પડશે. આ 3 કામ શું છે એ હું તમને આગળ કહું છું. સૌથી પહેલું કામની વાત કરીએ તો મકર રાશિ, તમારા જીવનમાં એક એવી સ્ત્રી છે જે દિવસ રાત તમારો વિચાર કરે છે. કદાચ તે તમારી માતા છે, કદાચ એ તમારી પત્ની છે, કે કદાચ તે તમારી બહેન છે. તમે ધ્યાન આપશો કે તો સમજશો કે એ હંમેશા તમારી ચિંતા કરે છે, તમને સમય પર યાદ અપાવે છે, તમારું ધ્યાન રાખે છે. હવે તમને શું કરવું છે એ ખૂબ જ સરળ છે, પણ ખાસ ખૂબ મોટી વાત એ છે કે આવનારા દિવસોમાં તમે એ સ્ત્રીને ખુશ કરવી છે. કોઈ મોટું કામ નહીં, પણ દિલથી કરેલું કામ, તેને પસંદ વસ્તુ આપવી, કે મતલબ કે તેને પસંદની વસ્તુ કોઈ આપવી તમારે એમને. તમે ક્યારે બહાર લઈ જાઓ અથવા ફક્ત થોડા સમય તેની સાથે વિતાવો. મકર રાશિ, તમે વિચારતા હશો કે આનાથી શું બદલાશે, પરંતુ સત્ય એ છે કે ઘરમાં સ્ત્રીઓ ખુશ હોય છે તો દેવી શક્તિઓ પોતે તમારી રક્ષા કરે છે. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ પોતે આવે છે. આ કોઈ કથા નથી, આ કોઈ જીવનનો પાઠ નથી, પરંતુ આ જીવનનો એક નિયમ છે. હવે બીજી વાત જે તમે જીવનભર યાદ રાખવી પડશે, તમારો સ્વભાવ ક્યારે તમને અટકાવી શકે છે. ક્યાંક સુંદરતા જોઈ કે કોઈ 2 મીઠા શબ્દો બોલ્યા તો તમે તે ઝડપીથી આકર્ષિત થઈ જાઓ છો અને પછી તમે સપનાઓ બાંધવા લાગો છો. પણ મકર રાશિ, આ જ યોગ્ય જગ્યાએ સૌથી મોટી ભૂલ થાય છે. દુનિયામાં દેખાતી દરેક વસ્તુ સાચી નથી હોતી. ઘણા લોકો ફક્ત પોતાના સ્વાર્થ માટે નજીક આવે છે, જ્યારે તેમનું કામ પતી જાય ત્યારે દૂર થઈ જાય છે. માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આના માયાજાળમાં તમે ફસાઈ જાઓ નહીં. કેટલાક માટે હવે સમય છે પોતાને મજબૂત બનાવવાનો, તમારા ચરિત્રને મજબૂત બનાવવાનો. તમારી નજર, તમારા વિચારો બધું જ સ્વચ્છ રાખો. જે રસ્તો સાચો છે તે જ રસ્તો ચાલો, કારણ કે મકર રાશિ જે માણસ પોતાને કાબૂમાં રાખે છે તેને જ સાચી સફળતા મળે છે. અને હવે ત્રીજી વાત તરફ આગળ વધતા પહેલાં હું તમને એક ચેતવણી આપું છું. આ વાતને હળવાશમાં ન લેતા, કારણ કે આગળ જે વાત છે એ તમારા જીવનને ઊંચાઈએ લઈ જવા શકે છે અથવા તમને ફરીથી નીચે પણ ખેંચી શકે છે. મકર રાશિના મિત્રો, હવે જે વાત કહેવા જઈ રહ્યો છું તે ખૂબ ધ્યાનથી સાંભળજો, કારણ કે ઘણા લોકો જીવનભર મહેનત કરે છે, દિવસ રાત દોડે છે, સપનાઓ પાછળ ભાગે છે, છતાં તેમને સાચી સુખ અને સમૃદ્ધિ મળતી નથી. કારણ શું? કારણ કે તેઓ એક એવી ભૂલ કરે છે જે ધીમે ધીમે તેમનું ભાગ્ય કમજોર બનાવી દે છે. મકર રાશિ, આ ત્રીજી અને સૌથી મોટી વાત એ છે કે તમારા જીવનમાં જે સાચું લોકો છે તેમનું મૂલ્ય સમજો. ઘણીવાર એવું બને છે કે જે લોકો ખરેખર આપણું ભલું ઈચ્છે છે તેમની વાતો આપણને અટકેલી લાગે છે. તેઓ રોકે ટોકે સમજાવે તો આપણને લાગે કે આ લોકો મારી ખુશીઓ અડચણ બનાવી રહ્યા છે. પણ પછી જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે સમજાય છે કે જે રોકતા હતા જે જ સાચા હતા અને જે
ખુલ્લી છૂટ આપતા હતા એ જ તો ફક્ત આપણને ભટકાવી રહ્યા હતા. મકર રાશિ, તમારા આસપાસ પણ કોઈક એવા વ્યક્તિ છે, કદાચ માતા, કદાચ પત્ની, કદાચ બહેન, જે તમને વારવાર સાચો રસ્તો બતાવે છે. ઘણીવાર તમે તેમની વાતને અવગણશો. તમને લાગશે કે આને શું ખબર, પરંતુ સત્ય એ છે કે દેવી શક્તિઓ ઘણીવાર આ જ શબ્દો દ્વારા આપને સંકેત આપે છે. તમે સમજશો કે ઘરમાં રહેલી સ્ત્રીઓ માત્ર સંબંધ નથી, એ ઘરની શક્તિ છે. જ્યારે તેમની જરૂર હોય ત્યારે એ સ્નેહ બની જાય છે, અને જ્યારે સમજાવવાની જરૂર હોય ત્યારે તે જ્ઞાની બની જાય છે, અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે તે રક્ષણ બની જાય છે. મકર રાશિ, જ્યારે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ત્યારે ફક્ત પૈસાથી નથી આવતી, એ આવે છે ઘરના આશીર્વાદથી. જો ઘરમાં સંબંધો મજબૂત હોય તો ભાગ્ય પોતે જ મજબૂત બની જાય છે. ઘણા લોકો બહારની દુનિયામાં સફળતા શોધતા રહ્યા છે, પણ અસલી સફળતા તો ઘરની અંદર શક્તિઓની હોય છે, અને આ ઓળખની નથી. પણ ધીમે ધીમે જીવનમાં આ ખાલીપો વધે છે. બહાર બધું હોય છતાં પણ અંદરથી શાંતિ નથી હોતી. અને હવે અહીંથી વાત ધ્યાનથી સાંભળજો મિત્રો. મકર રાશિ, તમને લાગે છે કે ધન ફક્ત મહેનતથી આવે છે? હા, મહેનતથી તો જરૂર, પરંતુ એ સત્ય એ પણ છે કે મહેનતને ફળ ત્યારે જ મળે છે જ્યારે ભાગ્ય સાથે આપે છે. ભાગ્ય ત્યારે સાથ આપે છે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે. આ માટે તમારે એક ખાસ ઉપાય કરવો જોઈએ. આવનારા દિવસોમાં સાંજના સમયે તમારા ઘરમાં સુગંધિત ધૂપ કરો. ઘરમાં દરેક ખૂણે એ ધૂપ ફેરવી. મકર રાશિ, આ માત્ર રીત નથી, આ એક ઉર્જા શુદ્ધિકરણ છે. ઘરમાં જે નકારાત્મકતા છે, જે અટકેલી છે, જે ઉર્જાઓ તમારી અટકેલી છે, તે ધીમે ધીમે દૂર થવા લાગશે. બીજે, તમારા ઘરમાં મુખ્ય દરવાજે શુદ્ધ પાણીમાંથી થોડું હળદર મિક્સ કરીને સાફ કરો, કારણ કે ઘરની દહેલી પર જે જગ્યાએ જ્યારે ઉર્જા પ્રવેશે છે, તો જો ત્યાં શુદ્ધતા હશે તો સમૃદ્ધિનો પ્રવાહ આગળ વધશે. ઘણા લોકો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, પરંતુ મકર રાશિ એ રાશિની નથી કે જે સ્ત્રીઓ પર અત્યાચાર કરે. આવનારા દિવસોમાં જો તમારા ઘરમાં કોઈ સ્ત્રી આવે, પડોશણ, સગા, ઓળખતી કે, તો તેમનું સન્માન કરજો. તેમને હસીને આવકારો આપજો, પાણી પૂછજો, સન્માન કરીને બેસાડજો. પણ તમને કદાચ લાગશે કે આ તો સામાન્ય વાત છે, પરંતુ મકર રાશિ, ઘણી દેવી શક્તિઓ આપણું પરીક્ષણ આપવા માટે જ આ બધું કરી રહી હોય છે. ઘણા લોકો ત્યાં જ ભૂલ કરે છે, ચહેરા પર અણગમો બતાવે છે, મનમાં વિચારે છે કે આ હવે કેમ આવી, અને એ જ ક્ષણે તમને શુદ્ધિનું દ્વાર ધીમે ધીમે બંધ થવા લાગે છે. તમે આ ભૂલ નહીં કરશો, કારણ કે હવે તમારા જીવનમાં કંઈક મોટું થવાનું છે. હા મકર રાશિ, તમારા જીવનમાં એક એવો મોટો ફેરફાર નજીક છે, પણ એ પહેલાં પરીક્ષા આવશે ને આવશે જ. તો થોડી અડચણ આવશે, થોડી ગૂંચવણ પણ આવશે. ગભરાશો નહીં મકર રાશિ. જ્યારે જીવનમાં મોટી ખુશી આવવાની હોય છે, ત્યારે પહેલાં સમય આપણું ધૈર્ય ચેક કરે છે. અને હવે આગળના ભાગમાં હું તમને એ ખાસ નિયમો વિશે કહીશ જે તમારું ભાગ્ય સીધું બદલવાની શક્તિ રાખે છે. અને એ નિયમ જે ઘણા લોકો જાણતા પણ નથી, અને જે જાણે છે તેઓ જીવનમાં પાછળ ફરીને જોતા પણ નથી. મકર રાશિના મિત્રો, ઘણા લોકો આખું જીવન પસાર કરી દે છે, પણ આ એક સત્ય સમજવાનીતા નથી, અને જેને આ સમજાઈ જાય છે તેનો રસ્તો સીધો બદલાઈ જાય છે. મકર રાશિ, અત્યાર સુધી તમે જે સાંભળ્યું એ બધું તમને તૈયાર કરવા માટે હતું. અને આ વાત એ છે કે એવી નિયમો છે જે તમારા જીવનમાં સતત સુખ અને ધન લાવી શકે છે. સૌથી પહેલી એક વાત દિલમાં બેસાડી દો કે તમારા જીવનમાં જે પણ સારું થયું છે તે ફક્ત તમારી મહેનતથી નથી થયું. હા મિત્રો, મહેનતથી નથી થયું, પણ તેની પાછળ એક અજાણી કૃપા પણ છે. તમે ઘણીવાર વિચાર્યું હશે, આ કામ તો છેલ્લે ક્ષણે બની ગયું, હું તો બચી ગયો, મારા હાથમાં નહોતું છતાં પણ સારું થઈ ગયું. મકર રાશિ, આ બધું સહયોગ નથી, આ કૃપા છે. અને આ કૃપા ક્યાંથી આવી? તમારા સારા કર્મોથી આવી છે, તમારા સ્વભાવથી આવી છે, અને ખાસ કરીને તમારા ઘરના આશીર્વાદથી. પણ હવે પ્રશ્ન એ છે, આ કૃપાને સતત કેવી રીતે રાખવી? આ માટે ખૂબ જ સરળ પણ શક્તિશાળી નિયમ છે. દરરોજ સવારે નહાવો અને થોડા સમય માટે શાંતિથી બેસી જાઓ. કોઈ ખાસ મંત્ર આપવો પડે તો જરૂરી નથી, ફક્ત દિલથી એ સ્મરણ કરો કે તમારી કુળદેવીને યાદ કરો. કોઈ મંત્ર જાપ કરવાની જરૂર નથી. હા મકર રાશિ, ઘણા લોકો આ જ જગ્યા પર ભૂલ કરે છે. પોતાનું મૂળ ભૂલી જાય છે. કોણ અમારી રક્ષા કરી રહ્યું છે, કઈ શક્તિ પીઠે પાછળ અમારી રક્ષા કરી રહ્યું છે, તે ધ્યાન આપતા નથી. એ વિચારવાનું બંધ કરી દો. અને હવે તમે કદાચ જાણતા હશો કે નહીં પણ જાણતા હો
પણ તમારા જીવનમાં એક એવી દેવી છે જે તમારા પરિવાર સાથે જોડાયેલી છે, જે તમારું પૂર્ણ ધ્યાન રાખી રહી છે, જે તમને વારવાર સંકેત આપે છે, બચાવે છે, આગળ ધપાવે છે. મકર રાશિ, હવે તમારે શું કરવું છે? દરરોજ એક દીવો પ્રગટાવવાનો છે, શુદ્ધ ઘીનો દીવો. કોઈ મોટો મંદિરમાં કે જવાની જરૂર નથી. પોતાના જ ઘરમાં જ એક શાંતિપૂર્ણક જગ્યાએ બેસીને દીવો પ્રગટાવો અને દિલથી પ્રાર્થના કરો. કહો, જે શક્તિ મારી રક્ષા કરી રહી છે, હું તમને નમન કરું છું, મને સાચો માર્ગ પર રાખજો. આટલું જ કહેવાનું છે. તમે વિચારો છો કે આટલું નાનું કામ શું ફેરફાર લાવી શકે? પણ મકર રાશિ, આ નાનું કામ તમારા ભાગ્યને મજબૂત બનાવશે. મકર રાશિ, આ ખૂબ જ શક્તિશાળી ઉપાય છે. અને હવે એક બીજી વાત, મોટી વાત છે કે ઘરમાં મોટા લોકો, ખાસ કરીને વૃદ્ધ સ્ત્રીઓ, તેમનું સન્માન કરવું, તેમની પાસે બેસીને વાતો કરવી, તેમની જરૂરિયાતો પૂરી કરવી. મકર રાશિ, ઘણીવાર લોકો બહારના લોકો માટે બધું કરે છે, પણ પોતાના ઘરના લોકોને સમજાવતા પણ નથી. પછી કહે છે કે મારા જીવનમાં સુખ નથી. ક્યાંથી હોય મિત્રો? પોતાના ઘરમાં જ સુખ નથી, તમે તો ક્યાંથી તમે તમારા જીવનમાં સુખ લાવી શકવાના છો? માટે તમારા ઘરમાં કોઈ સ્ત્રી હોય, કોઈ બહેન, કોઈ તમારી પત્ની, તો તેમનું સન્માન કરજો. તેમને કોઈ દિવસ અપમાનજનક શબ્દો ન બોલતા. સુખ બહારથી નથી આવતું મિત્રો, તે ઘરની અંદરથી જ આવે છે. જો ઘરમાં આશીર્વાદ છે તો બહાર સફળતા આપોઆપ આવે છે. પણ અહીં એક ચેતવણી પણ છે. ક્યારેક માણસ થોડુંક સફળ થાય છે, થોડુંક કમાઈ લે છે અને પછી કહેવા લાગે છે, આ બધું તો મેં કર્યું. એ જ ક્ષણે તે પોતાની શક્તિને દૂર કરવા લાગે છે. મકર રાશિ, આ ભૂલ ક્યારેય ન કરશો. યાદ રાખજો કે જો કૃપા ન હોત તો મહેનત પણ કામ ન લાગી હોત. તમે જે કંઈ મેળવ્યું છે તે એક આશીર્વાદ છે, અને જે મેળવવાનું છે તે પણ એક આશીર્વાદથી જ મેળવવાનું છે. માટે તમારા જીવનમાં આવતા દિવસોમાં કેટલાક સંકેતો મળશે. કેટલીક પરિસ્થિતિઓ એવી બનશે કે જે તમને સમજાવશે કે સમય બદલાઈ રહ્યો છે. પણ આ સંકેતો ઓળખવા માટે તમારું મન શાંત હોવું જોઈએ. તમે અંદરથી મજબૂત હોવા જોઈએ. અને કેવી રીતે બનાવશો, શું ખાસ કરવું પડશે જેથી આવનારા સમયમાં પૈસા, સુખ અને સફળતા સતત તમારા તરફ આવે. મકર રાશિના મિત્રો, હવે તમે એ બિંદુઓ આવી ગયા છો જ્યાંથી પાછા ફરી એ શક્ય નથી. એક એવી વાત ખુલવાની છે જે સીધી તમારા ભાગ્ય સાથે જોડાયેલી છે. ઘણા લોકો અહીં સુખ આવે છે સુધી આવી જાય છે, પરંતુ છેલ્લે સચ્ચાઈ સાંભળી પહેલાં જ છોડીને જતા રહે છે અને વિડીયો બંધ કરી દે છે. પણ તમારે એ ભૂલ કરવાની નથી. મકર રાશિ, ધ્યાનથી સાંભળજો. આવનારા દિવસોમાં તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધવાનો છે, પરંતુ તે સીધો નહીં આવે. પહેલાં પરીક્ષા આવશે. હા, થોડું ગૂંચવણ, થોડું અડચણ, થોડી મુશ્કેલીઓ, કદાચ કોઈ એવો પ્રસંગ પણ બનશે જ્યાં તમને લાગશે કે આ બધું મારા સામે જ કેમ થઈ રહ્યું છે. આજથી લઈને આગામી દિવસોમાં જો કોઈ કામ અટકે, કોઈ યોજના માટે થાય કે કોઈ મોડું થાય કે કોઈ વ્યક્તિ તમને નિરાશ કરે તો તરત નિર્ણય ના લેતા. મકર રાશિ, આ અવરોધો નથી, આ સંકેત છે. સમય તમને ચકાસી રહ્યો છે કે તમે અંદરથી કેટલા મજબૂત છો. ઘણા લોકો અહીં જ હારી જાય છે. એક નાનો ઝટકો આવ્યો અને તેઓ પોતાની દિશા બદલી નાખે છે. પરંતુ જે સ્થિર રહ્યા છે તે ધીરજ રાખી છે અને એ જ આગળ વધ્યા છે. અને હવે એક ખૂબ જ મહત્ત્વની ક્રિયા જે તમારે કરવી જ પડશે. શું કરવાનું છે? ચલો હું તમને બતાવું. આવનારા દિવસોમાં તમારા ઘરની આસપાસ વિસ્તારમાં જે નાની નાની કન્યાઓ હોય છે, જે તમારા ગલી મહોલ્લામાં જે તમારા હોય છે, તેમનું સન્માનથી ઘરે બોલાવો અને તેમને મીઠું ભોજન કરાવો. ખાસ કરીને ખીર કે મીઠી વસ્તુ. આ માત્ર પરંપરા નથી મકર રાશિ, આ એક ઊંડો આધ્યાત્મિક સંબંધ છે. જ્યારે તમે નિસ્વાર્થ ભાવથી કોઈને ખુશ કરો છો, ખાસ કરીને નિર્દોષ બાળકીઓને, ત્યારે દેવી શક્તિ સીધી રીતે તમને પ્રસન્ન થાય છે. અને જે દેવી શક્તિ પ્રસન્ન થાય છે તેને ક્યારેય અભાવ નથી રહેતો. પણ અહીં એક નાની ભૂલ પણ ન કરતા. તેઓ બહારના લોકો માટે મનથી કંઈક નથી કરતા, ફક્ત દેખાવ માટે કરો છો. મનમાં વિચારો છો કે ચાલો ફરજ છે તો કરી લઈએ. મકર રાશિ, આ રીતે કરેલું કાર્ય કોઈ દિવસ સફળ થતું નથી. તમારે દિલથી કરવું પડશે, ખુશીથી કરવું પડશે, એ સમયનું માન અને સન્માન કરવું પડશે. અને હવે એક એવું વધુ મહત્ત્વની ચેતવણી. આવનારા દિવસોમાં જો તમારા ઘરમાં કોઈ મહેમાન આવે, ખાસ કરીને કોઈ સ્ત્રી, તો તેને ક્યારેય અવગણશો નહીં. હસીને આવકારો આપજો અને સન્માન આપજો. મકર રાશિ, ઘણીવાર સારા દિવસો આવવાના પહેલાં જીવનમાં આપણને નાની નાની પરીક્ષાઓ પણ આપવી પડે છે. કોઈ મહેનત, કોઈ અચાનક પરિસ્થિતિ, કોઈ ખર્ચ, આ બધું ટેસ્ટ છે અને અહીં જ પસાર થવું પડશે.
માટે આગળ રસ્તો ખુલશે. જો તમે અહીં ચડી ગયા, ગુસ્સો કર્યો કે મનમાં નકારાત્મક લાવી. હવે એક અંદરની વાત, મકર રાશિ, તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે તમને ખોટું કરવા જાઓ અને તે અટકી જાઓ? એક ડર લાગે એ જ અવાજ તમને બચાવી રહ્યો છે. એ જ સંકેત છે જે તમને એકલા નથી રાખતો. આ અવાજને ક્યારેક અવગણશો નહીં, કારણ કે આવનારા સમયમાં આ જ અવાજ માટે મોટી મોટી ભૂલો બચાવી શકશે અને સાચા રસ્તા પર લાવશે. હવે તમને લગભગ અંતિમ સત્યની નજીક આવી ગયા છો. એક એવી વાત બાકી છે જે આ બધા વિડીયોનો સાર છે. મકર રાશિના મિત્રો, અત્યાર સુધી તમે જે સાંભળ્યું એ બધું તમને અહીં સુધી લાવવા માટે હતું. હવે જે સમજવાનું છે એ તમારું ભાગ્ય સ્થિર કરશે કે ફરીથી ભટકાવશે. આ બધું આ એક વાત પર નિર્ભર કરે છે. મકર રાશિ, સૌથી મોટી ભૂલ માણસની શું કરે છે ખબર છે? તે પોતાનું મૂળ ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કે તેની શક્તિ ક્યાંથી મળી, આશીર્વાદ ક્યાંથી મળ્યા અને સુરક્ષા કોણ આપી રહ્યું છે. જ્યારે માણસ આ ભૂલ કરે છે ત્યારે ધીમે ધીમે તેની પ્રગતિ અટકવા લાગે છે. તમારા જીવનમાં પણ એવું ક્યારેક થયું હશે, બધું સારું ચાલતું હોય, પછી અચાનક બધું બગડવા લાગે, પૈસા અટકવા લાગે, મનમાં બેચેની રહી ગઈ. મકર રાશિ, આ કોઈ બિનજરૂરી ઘટના નથી. આ એક સંકેત છે તમે ક્યારેક તમારી મૂળ શક્તિને દૂર કરી રહ્યા છો અને હવે તમને એ જોડાણ પાછું બનાવવું જ પડશે. સૌથી પહેલાં તમારા મનને એક વાત માટે તૈયાર કરો કે હું એકલો નથી. તમારી આસપાસ એક એવી શક્તિ છે જે દરેક ક્ષણે, જે દરેક પળે તમને જોઈ રહી છે. જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે એ શક્તિ ખુશ થાય છે અને જ્યારે તમે ખોટી દિશામાં જાઓ છો ત્યારે એ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત તમે અનુભવ્યું હશે કે તમે કોઈ ખોટું કરવા જઈ રહ્યા હો અને અંદરથી એક ડર આવ્યો કે અવાજ આવ્યો, આ ન કર. મકર રાશિ, એ જ તમારો સાચો માર્ગ છે. હવે એક ખાસ નિયમ, આવનારા દિવસોમાં તમે તમારા દિવસની શરૂઆત બદલવી પડશે. ઉઠ્યા પછી તરત જ દોડધામ ન પાડવું. થોડીક મિનિટ શાંતિથી બેસો, આંખો બંધ કરીને દિલથી આભાર માનો કે જે કંઈ તમારા પાસે છે તેના માટે. મકર રાશિ, નાનું પગલું કામ તમારા માટે જીવનમાં ખૂબ સારો પ્રગતિ લાવી શકે છે. જ્યારે પણ સવારમાં ઉઠો ત્યારે પથારીમાંથી ઉઠી અને દોડાદોડ ન કરો. સવારમાં ઉઠો એટલે શાંતિથી થોડી 5-10 મિનિટ બેસો અને વિચાર કરો શાંતિથી. ઘણા લોકો સપનામાં જીવે છે, વિચારે છે કે એક દિવસ હું આ લઈશ, તે લઈશ, આવી જિંદગી જીવીશ. પણ મકર રાશિ, સાચું સત્ય શું છે તમને ખબર છે? જ્યારે સમય આવે છે ત્યારે ઘણી વસ્તુઓ આપોઆપ આવે છે. તમારી ફક્ત એક જ કામ કરવાનું છે, તમારા માર્ગને સાફ રાખવો, તમારા વિચારો શુદ્ધ રાખવા, તમારા કર્મ સારા રાખવા. જ્યારે આ 3 વસ્તુઓ મજબૂત બને છે ત્યારે જીવનમાં આવતું સુખ કોઈ રોકી શકતું નથી. પણ અહીં એક જોખમ પણ છે. આજના સમયમાં લોકો કેટલાક વ્યસ્ત થઈ જાય છે કે તેમની પોતાની જ અંદરના અવાજને સાંભળી શકતા નથી. સવારથી સાંજ સુધી ફક્ત કામ, ચિંતા અને દોડધામ, અને આ વચ્ચે તેઓ પોતાની શક્તિઓને દૂર થઈ જાય છે. મકર રાશિ, તમે આ ભૂલ ન કરશો. તમારો રોજ થોડો સમય પોતાના આપવા પડશે, પોતાના વિચારોને સમજવા પડશે અને સૌથી મહત્ત્વની વાત, તમારે પોતાના ઘરની ઉર્જાને મજબૂત રાખવી પડશે. ઘરમાં સફાઈ રાખવી, સકારાત્મક વાત કરવી, ઝઘડો ટાળવો, આ બધું સામાન્ય લાગે છે, પરંતુ એ જ તમારા ભાગ્યને મજબૂત બનાવશે, એની પૂરેપૂરી ગેરંટી હું લઉં છું. અને હવે ધ્યાનથી સાંભળજો, આવનારા દિવસોમાં તમને કેટલીક એવી પરિસ્થિતિઓ મળશે જ્યાં તમને તરત નિર્ણય લેવો પડશે. ત્યાં તમારું મન તમને ગૂંચવણશે, પરંતુ જો તમે શાંતિથી રહેશો, સાચો રસ્તો સ્પષ્ટ દેખાશે. મકર રાશિના મિત્રો, હવે અંતિમ સત્ય સાંભળવા માટે તૈયાર રહો. અત્યાર સુધી તમે જે સાંભળ્યું તે એક તમને સમજવા માટે હતું. હવે જે સમજશો તે તમારા જીવનને બદલવા માટેનું છે. મકર રાશિ, જીવનમાં સૌથી મોટું રહસ્ય શું છે ખબર છે? માણસ બહાર બધું શોધે છે, પૈસા, સુખ, સફળતા, પરંતુ જે તેને જોઈએ છે તે બધું તેની આસપાસ જ હોય છે. ફક્ત તેને ઓળખવાની જરૂર હોય છે. તમે વારવાર વિચારતા હશો, મારું ભાગ્ય ક્યારે બદલાશે, મને કેટલા પૈસા ક્યારે મળશે, મારું જીવનમાં ક્યારે સરળ બનશે. પરંતુ સત્ય એ છે કે તમારું ભાગ્ય પહેલેથી જ બદલાવાની પ્રક્રિયા ચાલુ છે. હા મકર રાશિ, તમે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છો એ અંત નથી, એ શરૂઆત છે. પણ અહીં એક અંતિમ નિયમ છે જે તમારે જીવનમાં ઉતારવો જ પડશે. તમારે આભાર શીખવું પડશે. હા મકર રાશિ, આભાર. જે છે તેના માટે આભાર, જે નથી તેના માટે ધીરજ, અને જે આવવાનું છે તેના માટે વિશ્વાસ.
જ્યારે આ માણસ આ 3 વાતને દિલથી સ્વીકારી લે છે ત્યારે તેની અંદર એક અજીબ શક્તિ જન્મે છે. તે પછી તે પરિસ્થિતિઓને ગુલામ નથી રહેતો, પરંતુ પરિસ્થિતિઓ બદલવાની શક્તિ ધરાવતો થઈ જાય છે. હવે એક વાત વધુ સમજજો, તમારા જીવનમાં જે લોકો છે, તમારો પરિવાર, તમારા પોતાના, એ જ તમારું સૌથી મોટું ધન છે. પૈસા પછી આવે છે. જો સંબંધ મજબૂત છે તો પૈસા ટકશે. જો સંબંધ તૂટી ગયો તો પૈસા હોવા છતાં પણ શાંતિ મળશે નહીં. મકર રાશિ, હવે તમને તમારા જીવનમાં એક સંતુલન લાવવું પડશે. કામ પણ કરવું છે, પણ પોતાના માટે સમય પણ કાઢવો છે. પૈસા પણ કમાવા છે, પણ સંબંધોમાં પણ સાચવવા છે. સપનાઓ પણ જોવા છે, પણ અવાસ્તવિકતા પણ જોવી છે. અને હવે એક અંતિમ સમજ, તમે એકલા નથી. જ્યારે રાત્રે એકલા બેસો છો, જ્યારે તમને લાગે છે કે કોઈ સમજતું નથી, ત્યારે પણ એક શક્તિ તમારી સાથે છે. તે જોઈ રહી છે, તમને માર્ગ બતાવી રહી છે અને સાચા માર્ગે પણ તમને લઈ જશે. મકર રાશિ, હવે સમય નજીક છે. આવનારા દિવસોમાં તમે એક એવો ફેરફાર અનુભવશો જે પહેલાં ક્યારેય અનુભવ્યો નથી. તમારા કામ બનવા લાગશે, પૈસા આવવા લાગશે અને સૌથી મહત્ત્વનું, તમને અંદરથી શાંતિ મળશે. પણ એક શરત છે, જે તમે આજે સાંભળ્યું છે તેને ફક્ત સાંભળીને ભૂલ ન જશો. તમે જે જીવનમાં ઉતારશો, કારણ કે જ્ઞાન ત્યારે જ કામ લાગે છે જ્યારે તે જીવનમાં લાગુ પડે. યાદ રાખજો, સારા કર્મ પ્લસ શુદ્ધ વિચાર પ્લસ સન્માન ભાવ, મજબૂત ભાગ્ય. મતલબ કે સારા કર્મ કરો, શુદ્ધ વિચાર રાખો અને સન્માન કરો તો તમારું મજબૂત ભાગ્ય બનશે. એની હું જવાબદારી લઉં છું. અને મકર રાશિ, તમારું ભાગ્ય હવે મજબૂત બનવા જઈ રહ્યું છે. જો આજે આ પર્ચીમાંથી તમને કોઈ પણ નવું શીખવા મળ્યું હોય તો તેનો દિલથી આભાર માનજો. મિત્રો, જો તમને આવી જ શક્તિશાળી અને જીવન બદલી નાખે તેવી પર્ચીઓ રોજ મકર રાશિ માટે સાંભળવી હોય તો અમારી આ કૃષ્ણ વિચાર યુટ્યુબ ચેનલ સાથે અવશ્ય જોડાઈ જાજો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો અને વિડીયોની કોમેન્ટમાં લખજો જય શ્રી શનિદેવ. જો તમે શનિદેવમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જરૂર લખજો કે જય શ્રી શનિદેવ.